મિત્રો મેં વેવાનું કીધું ને તો ભાઈ ઈ જ કામ બેસી ગયો. જો શરમ જ નથી જરાય. ફટાછટી બોલાવ. તને આવડે બીજું કઈ? આમ પહેલેથી જ ધબાકા જ પછાડ્યા હે. એવું હે ને? અમારે નથી જાણવું ભાઈ, એમાં કેમ હોય ને. અરે જાણો તમે, આ તમને ભવિષ્યમાં કાઈ આવશે ક્યારેક તમે. જય શ્રી રામ બધાને, જય દ્વારકાધીશ. સવારના વાગી રહ્યા છે 6:30 અને આપણે ઉઠી ગયા છીએ આજે, કારણ કે આપણે જવું છે હનુમાન દાદાના મંદિરે. તો પહેલાં આપણે અહીંયા ઘરના દીવાબત્તી કરી લઈએ, પછી જાય મંદિરે. હાલો. મિત્રો દીવાબત્તી થઈ જાય, હવે આપણે નીચે જવું નાસ્તો કરવા. તો પેલા નાસ્તો કરી લઈએ ને પછી આપણે ગાડી લઈને નીકળીએ. અને ભાઈબંધને ફોન કરી ઉઠી ગયો હોય નહીં હજી, તો એને ઉઠાડવો જો હોય. તો પેલા હાલો નાસ્તો કરી લઈએ. બેસી ગયા છે. આપણે પૂછ્યું દૂધ, કારણ કે ચા આપણે પીતા નથી. બરાબર, હાલો તમને મળો પછી થોડીક વાર પછી. અરે આપણી ગાડી પડી છે. હાલો હવે ગાડી કાઢીએ અને નીકળીએ, કારણ કે ભાઈબંધનો ફોન આવી ગયો હોય, થઈ ગયો તૈયાર. મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ભાઈબંધના ઘરે જવા માટે. અને તમે ખાલી આ એક રસ્તો તો જોવો, આ એક એનો કેવો ખરાબ હોય. જો આવ્યા ને ખડારા. એ તો ખૂબી છે યાર સિટીની. હલો કાયોકા પહોંચી આપણે મિત્રના ઘરે, કારણ કે પછી થઈ ગયું છે મોડું. 7 વાગાડી દીધા છે ભાઈબંધે. તો કાયોકા પહોંચીએ ભાઈબંધના ઘરે અને પછી નીકળીએ ત્યાંથી મંદિર જવા માટે. કેમ ભાઈ ઉઘાડ પગો કેમ એટલી બધી ટાઈટ પડે છે? જોજી ભાઈ ચંપલ નથી પહેર્યા, એટલી બધી ટાઈટ પડે છે. હવે ગાડી હાકી લ્યો, કારણ ટાઈટ બહુ છે. આપણાથી હાલે એમ હે નહીં ભાઈ, મને કહેતો નહીં ખોટે ખોટું. હાલો ચાલો મિત્રો નીકળીએ હવે મંદિર બાજુ. હાઈવે ચડી ગયા છીએ અને તમે જુઓ બોકોને બધા હવે ખાયો ગજા. મિત્રો તમે જોઈ શકો છો આપણે વસંતપુર ગામમાં પહોંચી ગયા છીએ અને મંદિર છે ગામની બારોબાર. તો આપણે જાહી કાયોકા બારોબાર. આ છે આપણું હનુમાન બાપાનું મંદિર. જુઓ બહારથી નજારો. આ આપણો મિત્ર છે જેની ગાડી આવી હતી. ભાઈને પૂછી લે કેવી ટાઈટ પડે છે. ટાઈટ કેવી પડે ભાઈ? એવું હોય? હાથ બાથ મોજા પહેરીને આવ્યો છે ભાઈ, તો એટલે એને તો વાંધો આવ્યો નહીં હોય ને. આપણે વાહે બેઠા એટલે આપણે કઈ વાંધો આવ્યો નહીં હોય. ચાલો હવે જાય મિત્રો, દર્શન અમે કરી લઈએ ને તમને પણ દર્શન કરાવો હનુમાન દાદાના. તો ચાલો આગળ વધીએ. હાલો મિત્રો ટોપો તો પેલા ગાડી નાખીએ, વાળ બાર હરખા ના હોય તો જો તમને બે મસ્તીના બચ્ચા બધા છે ને એકદમ મસ્ત. આ જોવો તમે ખાલી બગીચો જોવો એક. હાલો મંદિર આવી ગયું છે તો આપણે દર્શન કરી લઈએ. મિત્રો ટાઈટ હવી પડે છે ને, નાક ચાલુ થઈ ગયો છે. હાલો ડંકો થઈને મળીએ આગળ. જો મંદિર. મિત્રો હનુમાન દાદા આગળ પ્રાર્થના કરી દીધી છે કે આપણે 100 સબસ્ક્રાઈબર કાયોકા થઈ જાય. તો તમે બધા પણ ફોલો કરીને સબસ્ક્રાઈબ કરતા જાજો, એટલે કાયોકા આપણે સબસ્ક્રાઈબર જો તમને એક વસ્તુ દેખાડું. કઈટો થયો હવે હજી તો નથી ગલુડિયા તમે હે બોલો.
જો જો સવારના પોરમાં મસ્તી કરે. હાલો જાય બહારની સાઈડ અને ઘડીક વાર આ બગીચો જેવું છે એમાં બેસીએ ઘડીક વાર પછી પાછા નીકળીએ ઘર બાજુ. એટલે જાટ હાલને પછી રમાડજે ભાઈ એને હવે. હાલ 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 આમાં બેસીએ હવે આપણે ઘડીક વાર ના ગીત બીતની મજા લઈ ઘડીક વાર પછી પાછા નીકળી ઘર બાજુ. મિત્રો મેં વેહવાનું કીધું ને તો ભાઈ ઈચકામ બેસી ગયો જો શરમ જ નથી જરાય. એટલે હું બેઠો હોય એવું નથી. આ બગીચો છે જોવો એકવાર બગીચો જોવો. સવારના પોરમાં જોવો સુરત દાદા કંઈક આ રીતના દેખાય છે. તમને બરાબર દેખાતા જ હશે લગભગ તો જોઈ લ્યો. આને તમારા ગામમાં શું કે જરા કહી દેજો તો કમેન્ટમાં. હાલો જાય ને ઘરે જાય હવે બે લીધું હવે વેલેરા હવે ઘર ભેગા થાય હવે. હાલો મિત્રો ગાયકા બહાર જાય છે ટાઈટ એવી પડે ને મારી પાસે લોકો તો પહેરવો જ જો છે. પડી આપણી ગાડી. હાલો ડ્રાઈવર ભાઈ હાલો ડ્રાઈવર ભાઈ આગળ વધો હાલો. પાછી ટોપી બોપી પહેરી લીધી ને થઈ ગયા ત્યાં. હાલો હવે નીકળી ઘર બાજુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા એ ગામમાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભાઈબંધના ઘરે. સાંભળો તો ખરા શું કહે છે ગાડી કેવી રીતના હાઈકે શું બધું. એ કેવીક મજા આવી? મજા આવે ને દર્શન કર્યા એમ મજા આવી છે. ટાઈટ કેવીક લાગી? લાગી લાગી જ ને હગી ના થાય કઈ ટાઈટ આ પડી ગઈ. હાલો મિત્રો હવે આપણે આપણા ઘરે બાજુ નીકળીએ ને ગાડી તો હવે આપણે જ આંકવી જોઈએ ફાઇનલી. આપણે નીકળીએ આપણા ઘર બાજુ અને ભાઈબંધને કહી દઈ આવજો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ઘરે. ટોપો બોપો ખોલી નાખી ઘરે જઈને કરીએ નાસ્તો. હવે 2000 years later નાસ્તો બાસ્તો કરી લીધો છે ને સવારના આપણે બાટાની જેમ રખડતા હતા તો હવે જઈએ આપણે ચશ્મા રિપેરિંગ કરાવવા માટે. પહોંચી ગયા આપણે તુલસી ચશ્માની દુકાને ને અંદર જઈએ અને અંદર ગયા હતા તો ઓહો ટ્રાફિક હતી 2-3 જણા. તો આપણે થોડીક વાર રાહ જોઈ લઈ અને પછી જોઈએ શું થાય છે. ફાઇનલી મિત્રો દુકાનની બહાર આવી ગયા ને ભાઈ એમ કીધું કે સોમવાર આવવું જોઈએ. આજે થાય એમ છે નહીં કારણ કે એની જે સામગ્રી આપણે ચશ્મામાં તૂટી ગઈ છે. બોલ અત્યારે હાજર છે નહીં એવું કંઈક કીધું છે. તો આપણે હવે આવીએ સોમવારે અને અત્યારે જઈએ હવે ભાઈબંધના ગેરેજ બાજુ. ગેરેજ જવાને બદલે આપણે નીકળી ગયા બીજી દુકાન બાજુ. ત્યાં જઈને જોઈએ કે ત્યાં થાય એમ કંઈ કે નહીં કારણ કે ચશ્મા વગર તો હાલે એમ છે નહીં. આપણે પહોંચી ગયા દુકાને અને ભાઈને કીધું કે હવે વાંધો છે તો ભાઈ કે હાલો કરી દો. તો ભાઈ મંડા રિપેરિંગ કરવા. ફાઇનલી મિત્રો આપણે ચશ્મા રિપેર કરાવીને નીકળી ગયા છીએ અને હવે જાય છીએ ભાઈબંધના ગેરેજ બાજુ. જરીક વાર ત્યાં બેસી અને ભાઈબંધ હારે વાતચીત કરીએ કારણ કે હમણાં થોડાક દિવસ થઈ ગયા હે આપણે ગયા નથી. તો હવે જઈએ નહીં એની પાસે. આપણે પહોંચી ગયા આપણા ભાઈબંધના ગેરેજે. આ છે આપણો મિત્ર. ફટાફટી બોલાવ્યો. ઓય ફટાફટી બોલાવ. તને આવડે બીજું કાંઈ આમ પહેલેથી જ ધબાકા જ પછાડ્યા છે. બીજું કાટતા જ આવડે છે તમને. તમને કાટતા જ આવડે છે બીજું ક્યાં તમને કઈ આવડે જ છે? હે ગાળા પડી ગયા એમ ને? તો નવું નાખી દે આપણે ક્યાં કઈ ઘટે છે. વ્યવસ્થિત એવું છે ને? અમારે નથી જાણવું ભાઈ એમાં કેમ હોય ને. જાણો તમે આ તમને ભવિષ્યમાં કાઈ આવશે ક્યારેક તમે સાધન અમારે હું કે હવે શું કરવું તારે? હવે આપણે કરવું છે આમાં વેલ્ડિંગ. ક્યાં આ બધા આમાં જો ખાચા પડ્યા ને એ હા. આપણે ભરવા હે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા પાછા ઘરે જવા માટે અને હવે ઘર આવી ગયું છે. થોડું મોડું થઈ ગયું. આપણે ભાઈબંધ બીજો એક મળી ગયો હતો રસ્તામાં એટલે
હવે જાય ઘરે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આજનો આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. વ્લોગ જોવામાં કેવી મજા આવી કમેન્ટ કરતા જાજો અને હા લાઈક શેર કરવાનું ભૂલાય નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.